હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ. આજે આપણે બનાવીશું શક્કરિયામાંથી ઇન્સ્ટન્ટ વેફર્સ, જે માત્ર 10 જ મિનિટમાં બની જાય છે. આ વેફર્સ એકદમ બાલાજી વેફર જેવી જ લાગશે, કારણ કે આપણે તેમાં ખૂબ જ સરસ ઘરે બનાવેલો મસાલો પણ એડ કરીશું. તો ચલો જોઈએ ઇન્સ્ટન્ટ વેફરની રેસીપી જોઈતા પહેલાં જો તમે મારી કુકિંગ ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન તો જરૂરથી પ્રેસ કરજો. વેફર્સ બનાવવા માટે આપણે લઈશું શક્કરિયા એટલે કે રતાળું. વેફર્સ માટે આપણે મસાલો ઘરે જ બનાવીશું, જેમાં એડ કરીશું નમક, મરી પાવડર, કોથમરી પાવડર, ચટણી અને સંચળ. કોથમરીનો પાવડર કેવી રીતે બનાવવો તેની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે, તે જરૂરથી જોજો. તો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીશું. તેના માટે શક્કરિયાને ખૂબ જ સારી રીતે અને આછી છાલ કાઢી લઈશું. આવી જ રીતે બંને શક્કરિયાની છાલ કાઢી અને ડીટિયાનો ભાગ દૂર કરી દઈશું. આપણે ખમણી લઈશું અને તમે કોઈ પણ ખમણીનો યુઝ કરી શકો છો, જેમાં રાઉન્ડ શેપની વેફર પાડી શકીએ. આવી જ રીતે આપણે શક્કરિયાની વેફર પાડી લઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને ગોળ ગોળ વેફર તૈયાર થતી જાય છે. આવી જ રીતે આપણે બધા જ શક્કરિયાની વેફર પાડી લઈશું. આ વેફર જો તમારે ગોળ ના કરવી હોય તો તેની લાંબી ચિપ્સ પણ કરી શકાય છે, તે પણ ખૂબ જ સરસ લાગે છે. તો જોઈ શકો છો તમે ગોળ ગોળ અને ખૂબ જ સરસ શક્કરિયાની વેફર તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને પાણી ભરેલા બાઉલમાં પલાળી દઈશું, જેથી તે ખૂબ જ સારી રીતે પલળી જશે અને ક્લીન પણ થઈ જશે. ત્યારબાદ એક મોટી ચાળણી લઈ અને તેને બધું જ પાણી તેમાંથી નિતારી લઈશું, જેથી તે સૂકી થઈ જાય. ત્યારબાદ વેફરને સૂકવવા માટે મેં ન્યૂઝપેપર લીધેલું છે. તમે કોઈ પણ કોટનનું કાપડ પણ લઈ શકો છો. આવી જ રીતે એક એક કરી અને વેફરને આપણે છૂટી સૂકવી દઈશું. આ વેફર્સ એકદમ પતલી જ છે, જેથી કરી અને તેને સૂકવવા માટે માત્ર 10 થી 15 મિનિટ જેટલો જ સમય લાગશે. ત્યારબાદ તમે તેને ઇઝીલી તળી શકો છો. અને જો ક્યારેય પણ આપણી પાસે સમય ના હોય અને વેફર્સને ના સૂકવી શકતા હોય તો આવી જ રીતે કોઈ પણ કોટનનું કપડું કે સિમ્પલ નેપકિન લેવાનું અને વેફર્સને આવી જ રીતે આપણે લૂછી લઈશું, જેથી કરી અને તેનું બધું જ પાણી સુકાઈ જશે અને ડાયરેક્ટ આપણે વેફરને સૂકવ્યા વગર જ તળી શકશું. આવી જ રીતે આપણે તેનું બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જશે નેપકિનમાં. હવે વેફર્સ સુકાઈને તળવા માટે એકદમ તૈયાર થઈ ગઈ છે અને આપણું તેલ પણ આવી ગયું છે. તો તેમાં થોડી કરી અને બધી જ વેફર્સને તળી લઈશું. વેફર્સને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાની છે. શક્કરિયા ફરાળમાં ખૂબ જ સરસ લાગે છે, જેથી કરી અને તેમાંથી આવી સરસ ઇન્સ્ટન્ટ વેફર પણ બનાવી શકાય છે. એવી જ રીતે શક્કરિયામાંથી ખૂબ જ સરસ શીરો પણ બની શકે છે. હવે તમે જોઈ શકો છો આપણી વેફર્સ ખૂબ જ સારી રીતે તળાઈ ગઈ છે. તેને એક બાઉલમાં કાઢતા જઈશું. તો હવે આપણે વેફરમાં મસાલાઓ કરી લઈશું, જેના માટે આપણે લીધેલા બધા જ મસાલાઓ વારાફરતી વેફર્સમાં એડ કરીશું, જેમાં મરી પાવડર, ચટણી, સંચળ, મીઠું અને કોથમરી પાવડર છે. કોથમરી પાવડરથી શક્કરિયાની વેફરમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, તો તે જરૂરથી એડ કરવું.
આ વેફરનો ટેસ્ટ એકદમ બાલાજીની મળતી વેફર જેવો જ લાગે છે. આવી જ રીતે તેને વેફર્સમાં ખૂબ જ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ શક્કરિયાની વેફર્સ, જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. અને કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય તો આ વેફર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. અને તમારા બધા જ ગ્રુપમાં આ વેફરની રેસીપી જરૂરથી શેર કરજો. થેન્ક યુ.